શાહરુખ ખાન પોતાના ફેમિલી વેકેશનને બિઝનેસ મીટિંગ તરીકે ક્લેમ કરે છે. વિચારો વાત સાચી હશે કે ખોટી, અને જો સંભવિત આ વાત ખોટી હોય તો બધા જ બિઝનેસ ઓનર આવી ભૂલ શા માટે કરતા હોય છે? માનો કે તમારે કપડાની દુકાન છે અને તમે ફેમિલી સાથે ગોવા ફરવા ગયા. કારનું પેટ્રોલ, હોટલનું બિલ અને શોપિંગ્સ આ બધું જ તમે બિઝનેસ એકાઉન્ટમાંથી પેડ કર્યું, એટલે તમને લાગે છે કે આ બિઝનેસનો એક્સપેન્સ છે. બસ પ્રોબ્લેમ અહીંયા જ શરૂ થાય છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે પર્સનલ એક્સપેન્સ અને બિઝનેસ એક્સપેન્સ બંને અલગ વસ્તુ છે. જો તમે પર્સનલ એક્સપેન્સને બિઝનેસમાં ક્લેમ કરશો તો ટેક્સ તો ઓછો આવશે, પરંતુ જ્યારે પકડાઈ જશો ત્યારે ટેક્સ, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી બહુ વધી જશે. જીએસટી રિટર્નમાં જે તમે ટર્નઓવર બતાવ્યું છે એ જ તમારે ઇન્કમ ટેક્સમાં બતાવવું પડે, અને જો બંને મેચ ના થાય તો પણ નોટિસ આવી શકે છે. અને એઆઈએસ અને 26AS ચેક કર્યા વગર જો તમે આઈટીઆર ફાઇલ કર્યું અને કોઈ ઇન્કમ સ્કીપ થઈ ગઈ તો નોટિસ આવવાની શક્યતા રહે છે, અને નોટિસ રિપ્લાય આપવામાં ઘણા લોકોને પ્રોબ્લેમ થઈ શકે છે. એક સક્સેસફુલ બિઝનેસ ઓનર અને ઓર્ડિનરી બિઝનેસ ઓનર વચ્ચે ફરક ફક્ત પ્રોફિટનો નથી, પરંતુ કોમ્પ્લાયન્સીસનો છે. એક નાની અમથી ટેક્સની મિસ્ટેક તમને હજારો લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. અને આ બાબતે તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવો, અને આવી પેનલ્ટી તમને ના લાગે એટલા માટે મને ફોલો જરૂર કરજો.